ચલો અહીંયા આગળ તમને બે ચિત્ર આપ્યો છે પહેલું છે યસ્ટરડે બીજું છે ટુડે યસ્ટરડે એટલે ગઈકાલે યસ્ટરડે એટલે ગઈકાલે ટુડે એટલે આજે અહીંયા આગળ ક્રિયાઓ કરી છે શું થાય છે there was a heavy rain yesterday ગઈકાલે શું થયું હતું ખૂબ વરસાદ પડેલો there is no rain today અને આજે અહીંયા આગળ ટુડે માં વરસાદ નથી દેખાય છે વરસાદ નથી there was no children in the park બગીચામાં છોકરાઓ દેખાય છે અને there are 6 children in the park બગીચામાં કેટલા છોકરાઓ છે 6 આમાં બધા વાક્યો ભેગા થઈ ગયા છે એમાં ગઈકાલે કઈ ક્રિયા બની હતી એ અહીં લખવાની છે અને આજે કઈ ક્રિયા બની હતી ક્યાં લખવાની છે અહીં આગળ તો there was ક્યાંથી ખબર પડે આ was એ ભૂતકાળમાં વપરાય yesterday માં આવશે પછી is છે તો today માં આવશે is વાળું વાક્ય ક્યાં આવશે today આપણે શીખ્યા કે ના was અને where વાળું ક્યાં આવશે yesterday માં અને પછી જે is વાળું અને are વાળું છે ક્યાં આવશે today માં ક્યાં આવશે today માં એટલે yesterday વાળા અને today વાળા જે yesterday વાળા છે ક્યાં લખવાના yesterday માં અને today વાળું વાક્ય ક્યાં લખવાનું today માં આમ તમે ચોપડીમાં લખી કાઢો જો